જોન તમે વણ કરંગને ગમે વણાર આપણે ક્યાં જ નાતે નેડો જ નહીં પણ તારા ગુણ ને રોઉં ગજમાર એ તારી જાત નો પૂછું ઈ જોગરા પડશે પંડ શરીર પણ પ્રસિદ્ધિના ગઢ પડશે નહીં વાતું રહેશે વીર દુનિયામાં ભલા તણિયું ભાણના સમર્પણને ત્યાગને ધર્મને દાતારીને ને સુરવીરતાને કોઈ જ્ઞાતિના બંધન નથી નડતા ગમે એવી નાની જ્ઞાતિમાં જન્મેલો માણસ હોય સવરણ કવરણ નોય ભલે કવરણ ઘર ઉછીર્યો કરણ કોયલ કસદન હોય ભલે એને દસ દે પાળી દાદવા નાનકડો પ્રસંગ સૌરાષ્ટ્રની ધરતીમાં બનેલો મેઘાણીજીની કલમે આલેખાણેલો પ્રસંગ છે કે ભાઈ બહેનના હેત કેવા હોય ભાઈ બહેનનો ત્યાગ કેવો હોય સૌરાષ્ટ્રની ધરતીમાં દુકાળ પડ્યો ગાયે મકોડા પ્રખિયા સ્ત્રીએ ભરીખ્યા બાળ વળ વહેલો લાખા ફલના હવે તારા દેહમાં પડ્યો દુકાળ સજન ખેરું ખેરું થિયા એક વાડે જ્યાં વચ કો ખોરઠ કો માળવે કો મરધર કો કચ્છ મવાડા મરધર તણા ગુર્જર ખંડ ગયા છોરું અને ઢોરું છંડિયા જદી પાંતરી હા પડિયા મહામંડાણો કરાળ જાળ દકાળ દણી રે માથે સાથે સની પંખી આકા લાવીયો સપૂર આયા ધરા ઝીરી છૂટી એમ બછૂટીને મેઘ ધારા ત્યાં તો કાલ જાળ ચોતરીશો આવ્યો કરું એવો દુષ્કાળ પડ્યો કે મનુસ્તર ફળે જેમ જળવીના માછલી પી ગયો રુધિરને નાગલી પાછલી કાહું તાંબુ પિત્તળ ધાતનો રઈકલી કમરમાં લંગોટી હાથમાં કાચલી દેવ કોઈપો હવે કેમ નબસે દણી ગેબના નગારા કાળના ગડગડે પણંગનો ગામથી એક ફોરું પડે ઢોરગો બહેને ક્યાંય નો રિયા ધડે અને આજ હોવાણી મેદની ચડી જેમ ખૂપડે અને દુષ્કાળે કયા કયા દેશમાં બોલાવી કે કાળેજી દેશના ગેર ઉજડ કર્યો પ્રથમના ભાગમાં નિયાથી પરવર્યો ધડી ત્રુડી અને રેન્ટ વિશે કર્યો પ્રાચીએ ફોજ લઈ હાથ ગાંટા ફેર્યો ઓખો બરડો ગણે ચડાવ્યા ગુરુમાં ગયો હાલારને આવતાપુરમાં ત્યાંથી મંડી ગયો ગોંડલે પુંબારા પાડવા જુનાના નિયાથી હલાવ્યા જાડવા ને રિયો નહીં બળદિયો કોઈને નાડવા નિયાથી મંડી ગયો કચ્છમાં ત્રાડવા ગજવી ભુજને મારવાડે ગયો થાનકે ઘણો હરાડો થયો લોટો ઝોટો કસી માલ સિંધનો લિયો અને કરાચી જઈ અને પછી મુકામ જબરો કયો ત્યાં બંદરના વાણને મંડી ગયો બોળું હોળી મેદની મંડ્યો ધમરોળવા વાગડના લોકને રિયુ નહીં વ્રોળવા અરે વણિકને રિયુ નહીં ત્રાજવે ત્રોળવા ત્યાંથી ગાળે વઢવાણને મંડી ગયો ગુંજવા ધંધુકા લીંબડી મંડી ગયા ધ્રુજવા ઈ રેહ ચેત્રીસ ન દીધો રૂજવા ત્યાં ભેંકારી આવ્યો મલકને ભૂંજવા કે ગાંબુ ને જાંબુ સુકારી ગયા અન ખેડૂતો જે મેલી બેવડ રાસ તોય નાયો રે ધરતી નો ધૂણી મેવલો આવા ગાંબુ ને જાંબુ સુકારી ગયા ખાંભા ગામની આયરાણી પીરમાં પોતાના દેશમાં દુકાળ છે એને એમ થયું મારા ભાઈને ત્યાં જાઉં મારો ભાઈ બહુ સુખી છે થોડેક જો મદદ કરે તો વાણનું વરહ ઉતરી જવાય પગપાળા હાલતે 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 હાલતી એક તો દુકાળે થકવેલી હતી અને બીજો ધોમ તાપ થાકેલા ને ગાવ બહુ લાંબા લાગે
એ ડગલા ભરતી ભરતી અંદરથી મારો ભાઈ મદદ કરશે નહીં કરે, મદદ કરશે નહીં કરે, એ હયાની માલપા વિચાર કરતી 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 આયરાણી ડગલા માંડીને ખાંભા ગામના પાથરની માલપા દાખલ થઈ. ભાઈ જોગરા નામનો હરિજન લીમડાની છાંયે ઢોલીઓ ઢાળી અને બેઠો બેઠો લીમડાની શીતળ છાયામાં હોકો પીવે છે. બહેન બાપા જય માતાજી, રામ 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 મારા વીર, રામ રામ. એ રામ રામ કરી જોગરાને જય માતાજી કરીને બાઈ પોતાના વીરના પોતાના ભાઈના ખોરડાની સામે ડગલા માંડ્યા. પણ ભાઈ છે એ ભાભીથી પૂરેપૂરો ભરમાઈ ગયેલો હતો. એની પત્નીએ જોયું મારી નણંદ આવે છે, એના દેહમાં દુકાળ છે, જરૂર કંઈક માગવા માટે આવતી હશે. પોતાના પતિને કીધું કે તમે ઓરડામાંથી પાછલા બારણેથી બહાર નીકળી જાઓ. ઊંચી પડથારના મકાનેથી પોતાના વીરને ઓરડામાં જાતો જોયો. ગઈ હતી તો મદદ માંગવા માટે. ડેલી ખખડાવી, હમણાં મારો વીર આવશે, હમણાં મારો ભાઈ આવશે. ભાભીએ મોમન ન દીધું, આવકાર ન દીધો બરાબર. આવત એંધાણ મળવામાં માઠપ કરે, ઈ કાઉ પાથર છે, પ્રાણ હાચું ભોરટીયો ભણે. આવકાર બરાબર. ભાભી મારો ભાઈ ક્યાં ગયો છે? કે બાપા એ તો 2-5 દિવસથી બહારગામ ગયા છે, કેદી આવે એનું કાંઈ નક્કી નથી. તમે રોકાવ, 2-5 દિવસમાં તમારા ભાઈ પાછા આવશે. કાંઈ આગ્રહ નહીં, જમવાનો આગ્રહ નહીં, રોટલો ખાવાનો આગ્રહ નહીં. ભલે બાપા, રજા લીધી ભાઈ. પણ પોતાના બાપના આંગણાને પરણીને જાતા, પોતાના બાપની ડેલીને છોડતા જેટલું વહમું નહોતું લાગ્યું એટલું આજ આયરાણીને વહમું લાગ્યું. પોતાના બાપની ડેલીને છોડતા જેટલું વહમું નહોતું લાગ્યું એટલું આજ આયરાણીને વહમું લાગ્યું. રહ આહવડે રોવા માંડ્યા આયરાણી. પણ નિરસુકાન ખડીજો પીજો અમે પિયરથી દુખાણા. માન સરોવર હંસના અમે વન વન વિખાણા. દીકરી જો એનો પતિ ગુજરી જાય તો એના હાહરામાં દીકરી દુખાણી કહેવાય. દીકરી પિયરમાં કોઈ દી દુખાય નહીં. પણ જે દિવસે માડી જાય, કંગાળ બની જાય, ભાભીનો ચડાવ્યો અને ભાભી જેથી જાકારો દે તેથી દીકરી એમ કહેવાય છે પિયરમાં દુખાણી કહેવાય. એ છોકરો હરિજન જોવે છે કે હમણાં બોન જાતી હતી, આગળીએ બેન જાતી હતી, પાછી કેમ વળી રોતી રોતી ઉભો થઈ ગયો. બેન મેં તને હમણાં જ જાતી જોઈ અને આ ધોમ તાપમાં વળી પાછી તો તરત જ પાછી વળી. ભાઈ ઘરે નથી, ભોજાઈ ઘરે નથી, કેમ પાછી વળી? ભાઈ મને ખબર નહોતી કે વરસાદનો દુકાળ પડે એની ભેળો ભેળો માણસના હૈયામાં એકનો દુકાળ પડી જતો હશે. મારો વીર મારી ભાભીનો ચડાવ્યો ઓરડામાં હંતાઈ ગયો. મને ભાભીએ મોમન ન દીધું, મને આવકારો ન દીધો. હવે બીજે ક્યાં જાઉં? નહીં કુટુંબી નાતરો પિતા ભોમ ભખે, હવે ઊંચો આબ શકે મારે ધર નીતિ. ગોકળના ધણી યારે નહીં કુટુંબી નાતરો અને મારે પિતા ભોમ ભખે, હવે ઊંચો આબ શકે મારે ધર નીતિ. પાવરના ધણી. અરે બેન, ભલે હું હરિજન છું પણ તારા ગામનો છું ને. આવડા લોનાયક હું તારો વીર છું, હું તારો ભાઈ છું. બેન મુંજાતી નહીં હો. મારા દીકરાને 20 મણ બાજરો લઈ અને ગાડું લઈને ભેળો મોકલું છું. અને બેન આ 100 રૂપિયા તને વાપરવાના કાપડાના કરીને આપું છું.
ભલે હું હરિજન છું, પણ બેન હું આ ગામના નાતે તારો ભાઈ ભણાવ કે નહીં, તારો ભાઈ થાવ કે નહીં? સાહેબ આ સૌરાષ્ટ્રનો હરિજન એણે આજ બેનના આહુડા લુયા ફાયો. 20 મિનિટનું ગાડું ભરી અને 100 રૂપિયા રોકડા દઈને દીકરાને કીધું જા ફૂઈના ગામ જઈ અને બાજરો ઉતારી આવ્યો અને ફૂઈને ઉતારી આવ્યો. પણ આયરાણી હૈયાની માલપા જોગરા નામના હરિજનને ખમકારા મંડી કરવા. ખમા 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 મારા વીરો, ન હોય તો નભે નહીં આ પૃથ્વી ભાંવર રા, એમાં કોક કોક કાનાણા એમ હોનો ભાંકે હમીરિયા. ન હોય તો નભે નહીં આ પૃથ્વી ભાંવર રા. આવા માણસો હોય નહીતર આ દુનિયા આ આપને ટેકો નથી. પણ આવા કોક મહાપુરુષો, આવા કોક દાતાર પુરુષોના ટેકાથી આપ ટેક્યો છે. ન હોય તો નભે નહીં આ પૃથ્વી ભાંવર રા, એમાં કોક કોક કાનાણા એ તો હોનો ભાંકે હમીરિયા. દીકરો ગાડું લઈ અને ફૂઈને મૂકવા માટે ગયો છે. આયા જોગરાની પત્ની જોગરાને એમ કે છે કે તમે તો દાતારી દેખાડી, પણ મારો દીકરો એની ફૂઈને મૂકવા માટે જાય છે. મારું ધાવણ ઉજળું ત્યારે એને કર્યું કહેવાય કે ફૂઈને ફૂયારામાં ગાડું અને બળદ દેતો આવે તો હું માનું કે મારું ધાવણ ધાવ્યો બરાબર છે. શું આ દેશની જનતાઓ હશે મિત્રો? એક હરિજનની બાઈ ખાંભા ગામની એમ કે ફુયારામાં ફૂઈને જો ગાડું ને બળદ દઈને આવે તો હું માનું કે મારું ધાવણ થયો પ્રમાણ કહેવાય. અને સાહેબ બીજે દી હાંજે હાથમાં રાસ ઉલાળતો એકલો આવ્યો ભાઈઓ. અને આ માએ જોયું, શાબાશ દીકરા, ફૂઈને ફુયારામાં ગાડું બળદ બે દઈને હરિજનનો દીકરો આવ્યો હતો. કાળ વયો જાય છે અને કેણી રહી જાય છે. 4-6 મહિના ગયા, વર હારું થયું. અષાઢ ગગુંબી લુંબી અંબાર બદલ બેબલ ચોબલ બહલાર મે હેલી લાડગ હેલી નીર ચલે ને જલે નલી અંતર ગાજ ગાજ કારે ધારું ગોપર ગમ નૈયા સર ગોભરી યાં ગજમાલ નતું તણ કુંવાર ગાલણ સોય તણી રાત સંભરિયા. પ્રેપને ભાદ્રવ માસ પ્રગળા વાહે પચરંગ વાદળા ગાડ હાડ ધણાણા ગબર ગાજ શિખર ગુતરંગ શામળા છલકંત નદીયા ભર્યા સરોવર ઝરણ ગિર જલ ઝરે જસલિયણ તણ રત બાલ જામંગ સતન વિશળ સાંભરે. પ્રેપને ભાદ્રવ માસ પ્રગળા વાહે પચરંગ વાદળા ગાડ હાડ ધણાણા ગબર ગાજ અને શિખર ગુતરંગ શામળા. વર હારું થયું. અને એક દી એ આયરાણીના ભાઈના મેલો લઈ અને ખાંભા ગામનો રખેહર આવી અને આયરાણી ભેંસ દોવે છે. આમ જોયું, એલા મંગળા તું શું કામ આવ્યો અટાણે? કે બહેન ભેંસ દોઈ લો પછી વાત કરું. કે ના બોલ મંગળા તું શું કામ આવ્યો? શું મારા પિયરના કોઈ માઠા સમાચાર છે? કે હા બેન, તારો ભાઈ ગુજરી ગયો. આમ જોયું, એલા મંગળા તું શું કામ આવ્યો અટાણે? કે બહેન ભેંસ દોઈ લો પછી વાત કરું. કે ના બોલ મંગળા તું શું કામ આવ્યો? શું મારા પિયરના કોઈ માઠા સમાચાર છે? કે હા બેન, તારો ભાઈ ગુજરી ગયો. તારો સગો ભાઈ જે હતો એ ગુજરી ગયો. આયરાણી આંખમાંથી આહુડો ન પાડ્યું. છોકરાને વાળું કરવાનું દૂધ એક બાજુ કાઢી, દૂધને બીજું મેળવી અને પછી પોતાના ભાઈના મરસિયા ગાવા માટે બેઠી. પણ એની માથેથી વરખ દી ગયું હશે. આયરાણી એ પોતાના ગારવાળા મકાનને, ગારાના મકાનને ઓહરીમાં ખડી કરતી હતી, સફેદો કરતી હતી, ખડી કરતી હતી. નિહાણી ઉપર ઊભી પોતાના મકાનને ધોળે છે, રંગે છે પોતાના મકાનને. ત્યાં ફળિયામાં મંગળાને જોયો. મંગળા, હોળી શું છે? શું કામ આવ્યો? કે બેન, દુકાળ ઉતારવા માટે તને 20 મણ બાજરો અને 100 રૂપિયા રોકડા આપ્યા હતા. તારા ગામનો
જોગરા નામનો હરિજન છે એ ગુજરી ગયો. શું વાત કરે છે મંગળા? તો કે હા, નિહાણી ઉપરથી આયરાણીએ પડતું મૂક્યો, છાતી હમાણો લાજનો ઘૂમટો તાણીને હરિજનના મરસિયા ગાવા બેઠી. પણ તમે વણકર ગમે વણાર, અરે આપણે ક્યાંથી નાતે જ નેડો નહીં, પણ તારા ગુણને રોવું ગજમાર, તારી જાત નો પૂછું જોગરા. પોતાના વીરના મરસિયા ગાતી હોય, પોતાના ગામના હરિજનના મરસિયા ગાયા. જોગરો ધીંગાણામાં લડતો લડતો કામ આવેલો. ન્યા નદીના તીરે પાણી ભરવા ગયેલી જોગરાની પત્ની જોગરાને સંભાળીને મરસિયા ગાય છે. પણ કડલા કેને કાજ અમે હવે પગડા ધોઈને પહેરીએ, પણ ભાગ્યા પગ ભરતાર મારે તું જો જોખ માતે જોગરાય જોગરા. કડલા કે કાજ હવે અમે પગડા ધોઈને પહેરીએ, ભાગ્યા પગ ભરતાર તું જોખ માતે જોગરા. આવી તો સૌરાષ્ટ્રની ધરતીમાં અનેક કથાઓ એ હજી મેઘાણી જેવા કોઈ સંશોધન કરવા વાળા કોઈક રાષ્ટ્રીય શાયરો નીકળે ને તો ધરતીના પેટાળમાં અખૂટ ખજાનો પડ્યો છે. નેક ઢેકને ધર્મની અહીંયા પાણે પાણે વાત, અરે સંતને સુરા નીપજાવતી આ અમારી ધરતીની અમીરાત. આ તો આપણી ધરતીની અમીરાત છે. એને જ્ઞાતિના બંધન ન હોય, એને ધર્મના સંપ્રદાયના વાડા ન હોય, અને એટલા માટે કવિને લખવું પડે. એ ધાન્ય ધરાસો રટ ભલી અમણી જ રતન પાક તાંગાવા, જવીરો પાક તાંગાવા. એલી મમતા કુટુંબ ઘર બાર, ભૂલી ભાઈ દીદ મૃત ને ડાર, ભૂલી ભાઈ દીદ મૃત ને ડાર. એલી મમતા કર ભૂલી ભાઈ દીદ મૃત ને ડાર, ભૂલી ભાઈ દીદ મૃત ને ડાર. દુષ્કાળ ડરાવે ફાળ પડાવે મેં હનગાવે મુત, એ વખતે ગાવે કવિ ગુણ ગાવે, બહુર જાવે બિરદાવે. દાતાર નિભાવે પણ દુઃખ પાવે, પણ ના મુખ નાવે દામ નથી. ધનવા ભરવાનું રણ ચડવાનું ન્યાના મર્દોનું કામ નથી, ન્યાના મર્દોનું કામ નથી. કાલી ભમેરી ગાલી દૂધની પરનાળિયું, કેસરી ત્રાડે કંઈક પહાડે અને ચપલ ગાંખ્યું ચમકતી. દહીવાણ ડગલે વીર પગલે ધરાજ ધમ ધમ ધમકતી, જી ધરાજ ધમ ધમ ધમકતી. ધન્ય ધરા સોરઠ ભલી અમણી, ધન્ય ધરા ગુર્જર ભલી અમણી, જ રતન પાક તાંગા